Welcome to all my dear students. How are you all? I hope you are all fine. Today I will teach about Unit 4, a wonderful creation in English for Standard 10, including some question answer. વિદ્યાર્થી મિત્રો, ઈશ્વરે એક અદ્ભુત સર્જન, વન્ડરફુલ એટલે અદ્ભુત, ક્રિએશન એટલે સર્જન, એક અદ્ભુત સર્જનની રચના કરી છે, જેને જોવા માટે આપણે અહોભાવી થઈએ છીએ. તો આપણે એ વન્ડરફુલ ક્રિએશન, એ અદ્ભુત સર્જન શેનું છે એ આપણે પાઠમાંથી જોઈએ. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી, ગુડ લોર્ડ એટલે કે ઈશ્વર, વોઝ હતા, એક્સ્ટ્રીમલી એટલે કે અત્યંત, બીઝી એટલે વ્યસ્ત, ધેટ ડે તે દિવસે ભગવાન અથવા તો ઈશ્વર ખૂબ જ વ્યસ્ત હતા. હી વોઝ ઇન ટુ હિઝ સિક્સ્થ ડે, સિક્સ્થ ડે એટલે કે છઠ્ઠો દિવસ, વોઝ એટલે હતો, ઓફ ઓવર ટાઈમ એટલે કે જે અદ્ભુત સર્જનની ઈશ્વર રચના કરી રહ્યા હતા, એમના કામના દિવસોમાં, ઓવર ટાઈમ એટલે કે કામના દિવસોમાં તેમનો છઠ્ઠો દિવસ હતો. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, કોન્સન્ટ્રેશન એટલે કે એકાગ્રતાથી, વેન એટલે જ્યારે, હી એટલે કે ઈશ્વર, જ્યારે તે ફૂલ એટલે કે પૂર્ણ એકાગ્રતાથી વર્કિંગ કામ કરી રહ્યા હતા, ત્યારે એન એન્જલ, એન્જલ એટલે કે દેવદૂત, અપિયર્ડ દેખાયો, એન્ડ કોમેન્ટેડ, કોમેન્ટેડ એટલે કે ટીકા કરવા લાગ્યો. યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર, ક્રિએચર એટલે કે આ પ્રાણી સર્જનની અંદર ક્રિએટિંગ એટલે કે રચના કરી રહ્યા છો. ટેકિંગ સો મચ વધારે પડતો તમે રસ લઈ રહ્યા છો. એટલે પેલા દેવદૂતે ઈશ્વરને કહ્યું કે તમે આ પ્રાણી સર્જનની અંદર તમે વધારે પડતો રસ લઈ રહ્યા છો. ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ, ઈશ્વરે કહ્યું તારી વાત સાચી છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ, ડિટેલ્સ એટલે કે વિગતો, ટુ નો જાણવા, ડુ યુ વોન્ટ તો જાણવા ઈચ્છે છે એની વિગતો, જે આ પ્રાણી સર્જનની જે ઈશ્વર જે ક્રિએશન રચના કરી રહ્યા હોય છે એની વિગતો તું જાણવા ઈચ્છે છે, એવું ભગવાને દેવદૂતને કહ્યું. વોટ આર દે, ધ એન્જલ વોઝ ક્યુરિયસ, ક્યુરિયસ એટલે કે આતુર હતો. એને કહ્યું કે વોટ આર દે, તે શી બાબત છે, એમ શી વિગત છે, એવું એન્જલ એ દેવદૂત આતુર હતો. ઓલ હર પાર્ટ્સ, ઓલ હર પાર્ટ્સ એટલે કે તેના દરેક ભાગ, હર એટલે કે એક માતાનું સર્જન કર્યું છે અને માતા માટે મૂક્યું છે હર. ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ, મૂવેબલ એટલે કે હલનચલન કરી શકાય અને રિપ્લેસેબલ એટલે કે એને બદલી શકાય, ટુ એટલે કે પણ, તેના દરેક ભાગ એ હલનચલન કરી શકે તેવા અને બદલી શકાય તેવા હોવા જોઈએ. સી હેઝ અ લેપ, લેપ એટલે કે ખોળો, એટલે કે આ માતાની એ ખોળો છે, ધેટ ડિસઅપિયર્સ એ અદૃશ્ય થઈ જાય છે. ક્યારે? વેન સી સ્ટેન્ડ્સ અપ, જ્યારે તે ઊભી થાય ત્યારે તેને ખોળો અદૃશ્ય થઈ જાય છે. આઈ હેવ ટુ એન્ડો, એન્ડો એટલે કે મૂક્યું છે, આપ્યું છે, હર વિથ અ કિસ એને એક ચુંબન મૂક્યું છે, ધેટ કેન ક્યોર એવરીથિંગ કે એને દરેક ક્યોર એટલે કે નો ઉપચાર થઈ શકે, એવરીથિંગ એટલે કે દરેક વસ્તુનો એનો ઉપચાર થઈ શકે. એટલે કે આઈ હેવ, મેં એવું ચુંબન મૂક્યું છે કે જેનાથી એનો દરેક વસ્તુને એનો ઉપચાર થઈ શકે. ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ, એટલે કે એક માતા એના બાળકને ચુંબન કરે ત્યારે એક ભાગેલા પગથી, બ્રોકન એટલે ભાગેલા, લેગ એટલે પગ અને હાર્ટ એટલે હૃદય, એક ભાગેલા પગથી માંડીને એક ભાગેલા હૃદય સુધી એને ઉપચાર થઈ શકે. મોરઓવર, તે ઉપરાંત સી હેઝ ટુ હેવ 6 pairs ઓફ હેન્ડ્સ, તે ઉપરાંત મેં તેને સી હેઝ ટુ હેવ તેની પાસે 6 હાથની જોડીઓ, જોડી કઈ છે, પેર્સ એટલે કે જોડી, 6 હાથની જોડી એની પાસે છે. 6 હાથની જોડી એટલે કે 12 હાથ થાય, હેન્ડ્સ અને પેર્સ એટલે કે જોડી, 12 હાથ, 6 હાથની જોડી મેં એને મૂકી છે. સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ, તે એબલ એટલે કે એક શક્તિમાન હોય, રન એટલે કે તેના ઉપર, ઓન એની ફૂડ અવેલેબલ કોઈ પણ ખોરાકને ઉપર તે નભી શકે તેવી હોવી જોઈએ. એન્ડ અને શુડ હેવ 3 pairs ઓફ આઈસ, અને 3 હાથની જોડી પણ તેને છે. 3 pairs અહીંયા 6 pair, 6 હાથની જોડી
અહીંયા 3 આંખની જોડી પણ તેને હોવી જોઈએ એવું આ ભગવાને પેલા દેવદૂતને એની માતાની વિગત કહી. ધ એન્જલ શો પેલા દેવદૂતે સુખ હલાવ્યું. હિઝ હેડ સ્લોલી ધીમેથી તેનું માથું હલાવ્યું. એન્ડ સેડ અને કહ્યું અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક એટલે કે કામ. ઇમ્પોસિબલ એટલે કે અશક્ય, પોસિબલ એટલે શક્ય, ઇમ્પોસિબલ એટલે અશક્ય. અ માઇટી આવું અઘરું કાર્ય. આઈ સપોઝ હું ધારું છું. 6 pairs ઓફ હેન્ડ્સ નો વે 6 હાથની જોડી નો વે એટલે કે અસંભવ. નો ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. આ જે હાથની જોડીઓ છે 6 હાથની જોડીઓ એનાથી પ્રોબ્લેમ ફોર મી મને કોઈ સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 પેર ઓફ આઈસ પણ જે 3 આંખની જોડી છે તેનાથી દેટ ધ મધર હેવ ટુ હેવ એક માતાની પાસે 3 આંખની જોડી. લોર્ડ લુક લજલ આ જે ઈશ્વર થોડા મૂંઝાયા. એટલે પેલા દેવદૂતે ઈશ્વરને કહ્યું કે 6 હાથની જોડીથી મને કોઈ જ સમસ્યા નથી પણ એક માતાની પાસે 3 આંખની જોડી. ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ અ મધર બટ 3 pairs ઓફ આઈસ વોટ ફોર. ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. પેલા દેવદૂતને એની અંદર રસ પડ્યો અને કહ્યું ઓ અરે તમે એક સ્ટાન્ડર્ડ મોડેલ એટલે કે આદર્શ ઓફ અ મધર એક માતાની આદર્શ મૂર્તિ. મોડેલ એટલે કે મૂર્તિ અને સ્ટાન્ડર્ડ એટલે કે આદર્શ. એક માતાની આદર્શ મૂર્તિ તમે ક્રિએટિંગ એટલે કે એની રચના કરી રહ્યા છો, બનાવી રહ્યા છો. પણ 3 pairs ઓફ આઈસ પણ 3 આંખની જોડી. વોટ ફોર શા માટે. ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. એટલે દેવદૂતને એની અંદર રસ પડ્યો. 1 pair that see her children through closed doors. એક આંખની જોડીથી સીઝ જોવે છે હર ચિલ્ડ્રન તેના બાળકોને થ્રુ ક્લોઝ ડોર બંધ દરવાજામાંથી એના બાળકને એક આંખની જોડીથી તે જુએ છે. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે. બીજી આંખની જોડીથી તેના બાળકને જુએ છે એન્ડ કહે છે કે આઈ અન્ડરસ્ટેન્ડ હું તને સમજું છું એન્ડ આઈ લવ યુ અને હું તને પ્રેમ કરું છું. વિધાઉટ અટરિંગ અ વર્ડ. અટરિંગ એટલે કે બોલવું. અ વર્ડ એટલે કે એકદમ એક પણ શબ્દ વિધાઉટ એટલે બોલ્યા વગર એના બાળકને સમજે છે અને કહે છે કે હું તને પ્રેમ કરું છું બીજી આંખની જોડીથી. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી આંખની જોડીથી એની જે ખાનગી વાતો છે વિધાઉટ ઓપનિંગ ધેમ તે કહ્યા વગર એનું બાળક એની માતાને કહ્યા વગર પણ તેની ખાનગી વાતોને તે બધી સમજી શકે છે અથવા તો ત્રીજી આંખની જોડીથી તે જોઈ શકે છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. પેલા એન્જલે વિનંતી કરી કે ઈશ્વર પ્લીઝ ગો ટુ બેડ. મહેરબાની કરીને સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. સિંગલ ડે એટલે કે એક દિવસની અંદર. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ એટલે કે એક દિવસની અંદર આટલો બધો શ્રમ કરશો નહીં. આઈ કેન નોટ. હી રિફ્યુઝડ. હું આરામ કરી શકીશ નહીં. હી રિફ્યુઝડ. ભગવાને ઈશ્વરે પેલા દેવદૂતને ના પાડી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં એની અંદર મોટાભાગનું કામ પૂરું કર્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ. મેં આ મૂર્તિની અંદર મોટાભાગનું જે મારી શ્રેષ્ઠ મૂર્તિની મેં કંડારી છે અથવા તો એને બનાવી છે. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ. હવે આ માતા વિલ હીલ સાજી થશે હરસેલ્ફ પોતાની જાતે. વેન સી સિક જ્યારે તે બીમાર હોય ત્યારે તે પોતાની જાતે જ સાજી થશે. સી વુડ બી એબલ ટુ ફીડ. તે ખવડાવી શકે છે. ફીડ એટલે ખવડાવી શકે છે. ફેમિલી કુટુંબને ઓફ 6 મેમ્બર 6 સભ્યોને ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબીઝ. કેબીઝ એટલે કે કોબીઝમાંથી હાફ કિલો અડધા કિલો કોબીઝમાંથી તે કુટુંબના 6 સભ્યોને પણ ખવડાવી શકે છે. એન્ડ સી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાર. તે સંભાળી શકે છે બાળકને નવડાવવાનું. બાથ એટલે કે નવડાવવું. પ્લે એટલે રમવાનું. સ્ટડી એટલે અભ્યાસ કરવાનું. ફૂડ એટલે ખવડાવવાનું. એન્ડ સ્લીપ અને સુવડાવવાનું કામ તે સંભાળી શકે છે. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. વિધાઉટ એટલે કે વગર. ગેટિંગ એટલે કે ઇરિટેટેડ એટલે કે ચીડાયા વગર અથવા તો ખીજાયા વગર તે તેના બાળકને
ખવડાવવાનું, નવડાવવાનું, અભ્યાસ કરવાનું, એને રમાડવાનું બધું જ કામ તે સંભાળી શકે છે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. અને આ દેવદૂત છે એ આ જે માતાની મૂર્તિ બનાવી હતી ઈશ્વરે, એ મૂર્તિની આજુબાજુ તે ફરે છે વેરી સ્લોલી, ખૂબ જ ધીમેથી તેની આજુબાજુ ગયો, એટલે કે તેની પાસે ગયો. હી ટચડ ઇટ એન્ડ સેડ. તેને સ્પર્શ કરે છે અને કહે છે ઇટ ઇઝ ટુ સોફ્ટ. તે કોમળ છે, તે કોમળ પણ છે. બટ વેરી ટફ. તે મજબૂત મનોબળવાળી છે. સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. ભગવાને આનંદિત થઈને એને કહ્યું કે તે કોમળ પણ છે અને મજબૂત મનોબળવાળી પણ છે. યુ કેન નોટ ઇમેજિન. તે કલ્પના પણ તમે નહીં કરી હોય કે વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. એટલે કે આ એક જે માતા છે, વોટ આ માતા એ શું કરી શકે છે અને એન્ડ્યોર એટલે કેટલે સહન કરી શકે છે તેના વિશે તે કલ્પના પણ નહીં કરી હોય એવું ઈશ્વર પેલા દેવદૂતને કહે છે. કેન ઇટ થિંક. શું તું વિચારી શકે છે? નોટ ઓનલી કેન સી થિંગ્સ બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ સેવ ધ લોર્ડ. ઈશ્વરે કહ્યું કે નોટ ઓનલી કેન, તે માત્ર વિચારી શકે. કેન ઇટ થિંક, તે વિચારી શકે છે, એટલે કે એટલું જ નહીં. સી થિંક, તે વિચારી શકે એટલું જ નહીં. બટ કેન રીઝન, પણ તે એનું કારણ એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, અને કોઈ પણ કારણ અને એનું હોય તેનું સમાધાન પણ કરી શકે છે. એટલે કે કોઈ પણ મુસીબતનું કારણનું સમાધાન પણ લાવે છે અને એને કારણનું સમાધાન પણ લાવી શકે છે. સેડ ધ લોર્ડ. ઈશ્વરે કહ્યું. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. અને પેલો દેવદૂત પ્રભાવિત થઈ ગયો. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. જે પેલી મૂર્તિ હતી માતાની, એ મૂર્તિના ગાલ ઉપર, ચીક એટલે કે ગાલ, એક્રોસ એટલે પર, હિઝ ફિંગર પેલો દેવદૂત એની આંગળીઓ મૂવડ ફેરવે છે. દેવદૂત છે એ પ્રભાવિત થઈ જાય છે અને એ મૂર્તિની નજીક જાય છે અને એના ગાલ ઉપર તેની આંગળીઓ ફેરવે છે. ઓ લોર્ડ, અરે ભગવાન, હર આઈસ આર લીકિંગ. લીક ટુ લીક એટલે કે ચૂવું, લીકિંગ એટલે કે ચૂવી રહી છે, તેની આંખો ચૂવી રહી છે. હાઉ ડીડ ધીસ હેપન. આ કેવી રીતે થયું? ઇટ મસ્ટ બી અ ટીયર. તે આંસુ જ હોવા જોઈએ. મસ્ટ બી અ ટીયર, આંસુ જ હોવા જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં તે ત્યાં મૂક્યા નથી. એટલે ભગવાને એક મૂર્તિ જ બનાવી છે પણ એના આંસુ ત્યાં મૂક્યા નથી. ઇટ ઇઝ અ મિરેકલ. તે એક ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. ભગવાને ઉત્તેજિત થઈને, આશ્ચર્યચકિત થઈને એને જવાબ આપ્યો. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ. પેલા દેવદૂતે ભગવાનને પૂછ્યું, પણ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ. ઈશ્વર, મારા ઈશ્વર, આ આંસુ શેના માટે છે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. તે કંઈક ખાસ, સમથિંગ એટલે કે કંઈક, યુનિક એટલે કે વિશિષ્ટ, તે ખાસ વિશિષ્ટ પ્રકારના આંસુ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન. પેઇન એટલે કે દુઃખ, જોય એટલે આનંદ, પ્રાઇડ એટલે ગર્વ, ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશા, લોનલીનેસ એટલે એકલતાના. ધ લોર્ડ એક્સપ્લેઇન. પેલા ઈશ્વરે એને સમજૂતી આપી કે તે આંસુ દુઃખ, આનંદ, ગર્વ, નિરાશા અને એકલતાના હોઈ શકે છે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેટલું અદ્ભુત સર્જન. તો ભગવાને એક એવું અદ્ભુત સર્જન કર્યું છે કે એક આદર્શ માતાની મૂર્તિ બનાવી છે અને એની અંદર એક આંસુ મૂક્યા છે. તો આ એક ચમત્કાર છે. એટલે કે ભગવાને એક વન્ડરફુલ ક્રિએશનનું સર્જન કર્યું છે. સો લેટ્સ સ્ટાર્ટ. ક્વેશ્ચન આન્સર. હુ વોઝ ક્યુરિયસ ટુ નો ધ ડિટેલ્સ. હુ એટલે કે કોઈ કર્તાનું નામ આવે. કોણ ક્યુરિયસ, આતુર હતું આ ડિટેલ વિગતો જાણવા માટે? તો કોણ આતુર હતું? ધ એન્જલ. જ્યારે ભગવાને એની ડિટેલ વિશે જાણવા માટે કહ્યું ત્યારે દેવદૂતે કહ્યું, ધ દેવદૂત વોઝ ક્યુરિયસ ટુ નો ધ ડિટેલ્સ. વોટ ડઝ ધ લોર્ડ સે અબાઉટ હર પાર્ટ્સ. સો ધ લોર્ડ અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર પૂછાય છે. ડઝ. ધ લોર્ડ એ ત્રીજું પુરુષ એકવચન છે એટલે ડઝ મૂકી છે. એટલે અહીંયા સેનું આપણે શું કરીશું? સે. અબાઉટ હર પાર્ટ્સ. શું કહ્યું ભગવાને એના પાર્ટ્સ વિશે? એટલે કે એના જે પાર્ટ્સ હતા એના વિશે શું કહ્યું? તો ધ લોર્ડ સેઝ ધેટ. ઈશ્વરે કહ્યું કે ઓલ હર પાર્ટ્સ, તેના દરેક ભાગ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. એના દરેક ભાગ હલનચલન કરી શકે તેવા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે તેવા તેના દરેક ભાગ વિશે ઈશ્વરે
એટલા દેવદૂતને કહ્યું. વોટ કેન હર કિસ ડુ? શું કેન એટલે કરી શકે, હર તેની ચુંબન શું કરી શકે છે? તો હર કિસ કેન ક્યોર એવરીથિંગ. તેનું ચુંબન, જે ચુંબન મૂક્યું છે એ શું કરી શકે છે? દરેક વસ્તુનો ઉપચાર કરી શકે છે. ક્યાંથી? ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. એક ભાગેલા પગથી માંડીને ભાગેલા હૃદય સુધી તેનો ઉપચાર કરી શકે છે. હાઉ મેની હેન્ડ્સ એન્ડ આઈઝ શુડ સી હેવ? એટલે કે હાઉ મેની કેટલા હાથ અને કેટલી જે આંખની એની જોડે એની પાસે એની માતાની મૂર્તિ પાસે હતી, કેટલી હતી હોવી જોઈએ એમ. તો સી શુડ હેવ 6 pairs ઓફ હેન્ડ્સ, એટલે કે 12 હાથ, એટલે કે 6 જોડી, એન્ડ 3 pairs ઓફ આઈસ, અને આંખની 3 જોડી એની પાસે માતાની પાસે હોય છે. વોટ વોઝ ધ લોર્ડ ક્રિએટિંગ? આ જે ઈશ્વર છે એ શેનું સર્જન કર્યું હતું? તો ધ લોર્ડ વોઝ ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ અ મધર. એક માતાની આદર્શ મૂર્તિનું સર્જન કર્યું હતું. વોટ વિલ ધ ફર્સ્ટ પેર ઓફ આઈસ ડુ? વિલ, અહીંયા પિક્ચરની અંદર છે વિલ. ધ ફર્સ્ટ પેર ઓફ આઈસ ડુ, પહેલી આંખની જોડીથી એક માતા શું કરી શકે છે? તો ધ ફર્સ્ટ પેર ઓફ આઈસ વિલ સી, તેના બાળકને ધ ચિલ્ડ્રન થ્રુ ક્લોઝડ ડોર્સ, બંધ દરવાજાની આરપાર એના બાળકને જોઈ શકે છે. વોટ ડીડ ધ એન્જલ ફીલ અબાઉટ ધ મોડેલ ઓફ ધ મધર? એટલે કે અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર પ્રશ્ન પૂછાય છે. ડીડ છે, આગળ વોટ મૂક્યું છે, વોટ એટલે શું, એન્જલ એ ત્રીજો પુરુષ એક વચન છે દેવદૂત. ફીલ શું લાગે છે, અબાઉટ ધ મોડેલ ઓફ ધ મધર, આ માતાની આદર્શ મૂર્તિથી એને દેવદૂતને શું અનુભવ થાય છે, તો શું લાગે છે? તો ધ એન્જલ ફીલનું આપણે વીતું કર્યું ફેલ ડેટ ધ મધર વોઝ ટુ સોફ્ટ, આ માતા એક કોમળ પણ હતી એવું એને અનુભવ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા યુનિટ 4 આપણે પૂર્ણ કરી. વન્ડરફુલ ક્રિએશન. થેન્ક યુ.